હાય, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આજે 30 જૂન નોરતું મજા જ આવી જાય છે બધાના ગરબે રમવાની. કાલે અમારે સેવકની રમઝટ હતી, તો કાલે સાંજે અમે સેવકની રમઝટમાં ગયા હતા. તો સાંજે બહુ જ મજા કરી હતી અને અત્યારે બધા હુતાશે ને હમણાં બધો એને ઉઠાડું. આજે અમારા ફેનિલને પણ સ્કૂલમાં નવરાત્રિનો પ્રોગ્રામ છે, એમાં દીદીને ટ્યુશનમાં નવરાત્રિનો પ્રોગ્રામ છે, તેને જવા. તો ફાઇનલી અમે ફેનિલભાઈ જાગી ગયા છે. ફેનિલને આજે ટ્યુશનમાં ગરબા છે, સ્કૂલમાં ગરબા છે, સ્કૂલમાં ગરબા છે, એટલે આજે ફેનિલે રજા છે. તો ફેનિલને ગરબા લેવા જવું છે. ફેનિલને ગરબા લેવા નથી જવું, કેમ કે હાજે અમારા અહીં નીચે બહુ જ મસ્ત ગરબા થાય છે ને, તો પછી ત્યાં જાય ઘરે પછી બધે થકાઈ જાય અને પછી મળી જાય. કા ફેનિલ પગ બહુ દુખે ને? ફેનિલને પછી પગ બહુ દુખે. કાલે અમે ગયા હતા ને સેવકમાં, ત્યારે એને પગ દુખતા હતા. અત્યારમાં કે મને પગ દુખે છે, પગ દુખે છે. તો હવે ફેનિલે જાગી ગયો છે ને, હમણાં 10 વાગ્યાનો ટાઈમ છે, આજે મોડો ટાઈમ છે, એટલે ફેનિલ મોડો જાય ટ્યુશનમાં. અને હવે હું ક્લાસીસે જાઉં. અને કાલે એક ન્યૂઝ મસ્ત હતા કાલના, કેમ કે કાલે જે હું સેન્ટર પર ગઈને મારું વજન કરવાનું હતું ને, ત્યારે મારો 3 કિલો વજન ઘટ્યો ને, ત્યારે મને એટલી ખુશી થઈ કે 10 દિવસમાં 3 કિલો વજન ઘટી ગયું. મજા જ આવી ગઈ. શરીર એકદમ હા હરવું થઈ ગયું છે, મજા જ આવ્યા કરે છે. અને દિવાળી આવે ને ત્યાં લક્ષ્મણનગરમાં અત્યારે આપણે આવી ગયા છે અને આપણી શોપ પર પણ આવી ગયા છે. અત્યારે જો અહીંયા બધા સ્ટુડન્ટ પોતાનું કામ કરે છે. હાય જયશ્રીબેન, આઈસ કેમ ધીમું ધીમું દોસ્ત, મજા નથી જયશ્રીબેન? જયશ્રીબેન મુંડાણા છો, કંઈક એને પ્રશ્ન પૂછજો કોમેન્ટ કરીને કે તમને શું વાંધો છે. હાય રાધા, હાય લક્ષ્મીબેન, હાય હાય નહીં કરો, જય શ્રી કૃષ્ણ બોલો. કેમ છો કુંદનબેન? કુંદનબેન જોર જોરથી કામ કરે છે. સમજો દુપટ્ટાનું કામ બહુ મસ્ત કામ કરે છે કુંદનબેન. આજે અમારા વૈશાલી મેડમ નથી આવ્યા, આજે એના સાથે ફરવા ગયા છે ડુમસ. મસ્ત વાતાવરણ છે ને, એટલે ફરવા ગયા છે. મારી એક કુર્તી સીવવાની છે, આજે જેટલું ફટાફટ સિવાય એટલું અત્યારે લગી તો અત્યાર સુધી એમ કહેતા બીજે સિવા નાખ્યા છો, હવે તો કોઈ કહેવાય નહીં. કહેવાય નોય નોરતા આવ્યા એટલે બાય ફટાફટ સીવી જે પીવાનું હોય એટલે ઉતાવળ હોય. એ રાધા બહુ કેટલા હેલા છે, બહુ અઘરા છે. જયશ્રીબેન, તમે આજ શું બનાવવાના છો? હું આજ બનાવવાની છું ધોતી ઉપર ટ્યુનિક જેવું ગોળ કુર્તી મારી છોકરી માટે. બરાબર. તો આ છે કાપડ, ચોક, પટ્ટી, સ્કેલ અને આ કાતર. જો આટલી વસ્તુનો ઉપયોગ કરીને જયશ્રી મસ્ત ફ્રોક બનાવવાના. જયશ્રીબેને આ રીતનું કટિંગ કર્યું છે. જયશ્રીબેનનું ફ્રોક તૈયાર. કેવું બન્યું જયશ્રીબેન? મસ્ત બન્યું. મારી છોકરી આજ બહુ ખુશ થઈ જવાની છે પહેરીને. વાહ જયશ્રીબેન વાહ, મસ્ત. પાછળ આમ કરો. થેન્ક યુ. સરસ. હાલો આપણે ભાવિકાબેન, કેમ ઘૂસવાઈ ગયા છો તમે? શું કરો છો? વાવ મસ્ત બનાવ્યું. આમ જો, એટલે તું કયું ની સરપ્રાઈઝ હતી, બતાવતી જ નહોતી એમ ને? બહુ મસ્ત. જો ચીપી પાડીને કર્યું છે, બહુ મસ્ત કામ કર્યું. જેને આવજો 1000 રૂપિયામાં બધું શીખવાય.
જે વાઘા છે ને એ અત્યારે બનાવવા મસ્ત વાઘા લાગે છે, કાસબાના અને પોઠિયાના. અત્યારે અમારી દીદી બેન મન થયું છે પટ્ટીના ભજીયા ખાવાનું, તો અત્યારે જો મરચાં ખાઈ ગયા છે લાગે. હાલો બધા પટ્ટી ભજીયા ખાવા. અમારી દીદીને સ્કૂલેથી આવીને પટ્ટી ભજીયા ખાવાનું મન છે. હાય હાલો ભજીયા ખાવા. ને જમવામાં અત્યારે ફેનિલ શું હતું? કઢી, કારેલાનું શાક, ભાખરી, બાજરાનો રોટલો, અમારી દીદીના હાટું ભજીયા અને અમારી ફેનિલની ચા ભાખરી. આટલું અત્યારે જમવામાં હતું. તો હવે અત્યારે અમે પછી નીચે ગરબા લેવા જવાના છે. તો અત્યારે અમારા બ્લોગને અમે વિરામ આપી. ત્યાં સુધી રજા લઈ. અમારો બ્લોગ પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. બાય.